અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે। ગઈકાલે મિતિયાળા અને આસપાસના ગામોમાં માત્ર 5 કલાકના ટૂંકા ગાળામાં 3 ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ગઈકાલે બપોરે 4:10 પ્રથમ આંચકો અને ત્યારબાદ 4:30 બીજો આંચકો અનુભવાયો હતો। ત્યારબાદ રાત્રિના 8:50 ફરી એકવાર 1.5ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સતત આવતા આંચકાઓને કારણે લોકોમાં ચિંતા વધી છે। આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાએ સક્રિયતા દાખવી છે। તેમણે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમરેલી કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા। ધારાસભ્યએ જણાવ્યું હતું કે મિતિયાળા પંથકમાં સતત અનુભવાતા આંચકાઓને કારણે લોકો ભયભીત છે। મુખ્યમંત્રીશ્રીએ આ મામલે સત્વરે ટેકનિકલ ટીમ મોકલીને તપાસ કરાવવાની ખાતરી આપી છે। મિતિયાળા પંથક સાવરકુંડલા અમરેલી સમય 5 કલાકમાં કુલ 3 આંચકા તીવ્રતા રાત્રે આવેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.5 નોંધાઈ। સરકારી પગલાં ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો ટૂંક સમયમાં મુલાકાત લે તેવી શક્યતા છે। રિપોર્ટર મૌલિક દોશી અમરેલી। સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામ એટલે મારા મતક્ષેત્રના મિતિયાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના આંચકાઓ અનુભવાય છે। થોડા સમય પહેલા પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી। અત્યારે જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિતિયાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી। એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે। મેં તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે પણ વાત કરી છે, માનનીય કલેક્ટરશ્રી અમરેલી સાથે, ડેપ્યુટી કલેક્ટરશ્રી સાથે વાત કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ મને કહ્યું છે કે ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી પણ આપી છે।